तत्त्वाद्यन्तं विनिर्मुक्तं शिवं योगीन्द्रवन्दितं योगबिन्दुं प्रवक्ष्यामि तत्त्वसिद्धै महो। परम उपकारी 1444 ગ્રંથના રચયિતા પરમ સંવેગના આચાર્ય ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ ભવ્ય જીવોના કલ્યાણને કરનારા એવા યોગ બિંદુ ગ્રંથની રચના કરતા પ્રારંભની અંદર જ આદ્યંત વિનિર્મુક્તમ શિવમ, જેની ઉત્પત્તિ નથી, જેનો વિનાશ નથી, એવા શિવ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કર્યા છે. યોગીન્દ્ર વંદિતમ, યોગીન્દ્રોથી પણ વંદન કરાયેલા એવા શિવ સ્વરૂપને નમસ્કાર કરીને યોગ બિંદુ પ્રવક્ષ્યામિ, હું યોગ બિંદુ છે, યોગનું નાનકડું બિંદુ છે, એનું હું વર્ણન કરીશ. શેના માટે? તત્વ સિદ્ધ્યૈ, આત્મ તત્વની પ્રતીતિ કરવા માટે, આત્મ તત્વની પ્રાપ્તિ કરવા માટે હું આ યોગ બિંદુ ગ્રંથની રચના કરીશ. યાદ રાખજો, આત્મ તત્વની પ્રતીતિ કેવી રીતે થાય? જ્ઞાનીઓ લખે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમ દ્વારા આત્માની જાણકારી મળે છે. આત્માની અનુભૂતિ એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શક્ય નથી. એટલે જ્ઞાનના જે અંતરાયો છે એ અંતરાયો તૂટી જાય તો આત્માની જાણકારી પ્રાપ્ત થઈ શકે, પણ એનાથી આત્માની અનુભૂતિ ના થાય. ભગવાન કહે છે આત્માની જાણકારી જ્ઞાનના આવરણ તૂટે ત્યારે થાય છે, પણ આત્માની અનુભૂતિ ક્યારે થાય? ભગવાન કહે છે જ્યારે મોહના આવરણ તૂટી જાય ને, મોહનીય કર્મનો જ્યારે જીવનો ક્ષયક્ષમ થાય, અંદરથી મોહના ઝેર છે ને જ્યારે નીચોવાઈ જાય, ત્યારે ભગવાન કહે છે કે આત્માની અનુભૂતિ છે શક્ય બને છે. ભગવાન કહે છે જે આત્માને જાણે તેનો મોક્ષ એવો નિયમ નથી, પણ જે આત્માને અનુભવે એનો મોક્ષ થાય. એટલે આવા પ્રકારની તત્વની આપણે પ્રતીતિ કરવી છે. એ આત્માની શ્રદ્ધા દ્વારા અથવા તો તર્કો દ્વારા આપણે એકવાર ખાતરી કરી કે આત્મા નામની ચીજ છે, આટલા પ્રવચનો દરમિયાન આત્મા નામની વસ્તુ આ દુનિયામાં કોક છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે ભગવાન કહે છે કે રોજ આત્માની સંવેદના કરતા જઈએ, રોજ આત્મ તત્વની ભાવનાને અંદરથી વાસિત કરતા જઈએ. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આ જે કંઈ પણ સંસાર છે મારો નથી, એમાં કંઈ પણ બગડ્યું એમાં મારું કંઈ બગડતું નથી, મારે મારા આત્માનું ના બગડે એ જ સંભાળી લેવાનું. આવી ભાવનાને રોજ જીવ જો ઘૂંટતો જાય તો ભગવાન કહે છે કે મોહના ઝેર છે નીચોવાતા જાય. એટલે મોહના ઝેરને નીચોવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કે રોજે રોજ હું આત્મા છું એવી ભાવના કરી અને આ બધું મારું નથી એવી સમજને ઘૂંટવી. આ યોગ છે એનું જ્ઞાની ભગવંતોએ વર્ણન કર્યું છે. યોગની શરૂઆત ક્યાંથી થાય? જ્ઞાનીઓ લખ્યા છે કે ચરમાવર્તમાં જ્યારે જીવનો પ્રવેશ થાય ત્યારથી એની યોગની શરૂઆત થાય છે. એના યોગનો અંત ક્યારે આવે? ભગવાન કે જે જીવ વિતરાગ બનીને યોગ નિરોધ કરે એટલે કે 14મા ગુંઠાણે પહોંચે ત્યારે એના યોગ છે એની પરાકાષ્ઠા આવે. આટલું બધું યોગનું વર્ણન હોવાના કારણે હું જે કહેવાનો છું ને એ તો માત્ર એક યોગના બિંદુની જ રજૂઆત કરવાનો છું. પણ આ યોગનું બિંદુ કેવું છે? મહોદયમ. મહોદયમના બે અર્થ કર્યા છે. નિશ્રેયસ અભ્યુદય સંસિદ્ધિ રૂપમ. નિશ્રેયસ અભ્યુદય સંસિદ્ધિ રૂપમ. મહોદયના બે અર્થ કર્યા. એક અર્થ છે નિશ્રેયસ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય, અને બીજો અર્થ કરે છે કે અભ્યુદય એટલે કે જીવને બાહ્ય ભૌતિક દ્રષ્ટિએ તમામ પ્રકારની સમૃદ્ધિઓ છે એની પણ પ્રાપ્તિ આ યોગ દ્વારા થાય. ત્યારે સવાલ થાય મોક્ષ મળે એ યોગનું બિંદુ પ્રગટે તો મોક્ષ થાય કે યોગની પરાકાષ્ઠાએ પહોંચીએ તો મોક્ષ થાય? પરાકાષ્ઠાએ પહોંચીએ તો મોક્ષ થાય. અને અહીં તો ગ્રંથકાર ભગવાન કહે છે કે આ યોગ બિંદુ કેવું છે? તો મહોદય અને સંસિદ્ધિ એટલે કે મોક્ષને આપનારું છે. આવું અહીંયા વર્ણન કર્યું. તો યોગના બિંદુ માત્રમાં આવી તાકાત છે કે યોગ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોક્ષ મળે. આમ તો યોગ પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે ત્યારે જ મોક્ષ મળવો જોઈએ. અહીંયા આગળ ગ્રંથકાર ભગવાન કહે છે કે આ યોગનું બિંદુ છે એ મોક્ષ અપાવનાર છે. તો એ કઈ રીતે શક્ય બને? તો ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે. યોગ છે ને સ્વરસવાહી છે. યોગ જે છે તે સ્વરસવાહી છે. સ્વરસવાહી એટલે શું?
તો એમાંથી ને એમાંથી જ અંદરમાં યોગનો રસ છે ને એ વિકસતો જાય, એટલે કે યોગનો રસ એ અંદરથી જ પ્રગટ થાય છે. યોગના બિંદુને તમે ચાખ્યું, એ બિંદુનો અનુભવ કરતા જાઓ, એ યોગનું અંશ માત્ર છે એની સંવેદના કરતા જાઓ, એટલે એના કરતા ચડિયાતો યોગ એમાંથી જ પ્રગટ થાય. ચડિયાતા યોગને પામ્યા એ યોગની ભૂમિકાની અનુભૂતિ કરતા જાવ, એટલે એમાંથી જ યોગ છે અંદર ને અંદર પ્રગટ થતો જાય. એટલે એક બિંદુની તાકાત છે કે તમને પરાકાષ્ઠા સુધી એ યોગનું બિંદુ છે તમને લઈ જતું હોય છે. સામાન્યથી તમને કહું કે તમારે મુંબઈ જવું છે, કદાચ કોઈ વ્યક્તિએ પૂછ્યું મુંબઈ ક્યાં થઈને જવાય, તમે કીધું અહીંથી આમ પહેલા બહાર નીકળો, બહાર નીકળ્યા પછી આમ કહેવાય ને પેલો હાઈવે પકડો એટલે વડોદરા આવશે, વડોદરાથી પાછો મેઇન હાઈવે પકડો એટલે એ રસ્તો તમારો સીધો છેક મુંબઈ સુધી જશે. પેલો કહે કે મને તો અહીંયાથી સીધું આ બાજુની ગલી એ દેખાતી નથી, તો હું કેવી રીતે જઉં, મને તો આ બાજુની ગલી પણ દેખાતી નથી, પેલો હાઈવે અહીંયા બેઠા બેઠા મને દેખાતો નથી, તો હું રિસ્ક કઈ રીતે કરું અને જવું કેવી રીતે? તો તમે જવાબ શું આપો? ચાલવા માંડે તો નિમિત્તે આગળ આગળ વધતો જા તો આગળ આગળનો રસ્તો તને તારી મેળે દેખાતો જશે. તું આગળ આગળનો રસ્તો તું ચાલતો જા, જેમ જેમ તું ચાલતો જઈશ ને તેમ તેમ આગળ આગળનો રસ્તો તને તારી મેળે દેખાવા મળશે. એટલે પણ તારે અત્યારે ચાલવું પડે. આગળનો રસ્તો મેં જોયો નથી એમ કરીને જો અહીંથી જ તું અટકી જાય ને તો તું મોક્ષ સુધી ના પહોંચી શકે. એટલે આગળનું દેખાય છે કે નહીં એની ચિંતા ન કર. અત્યારે તને જેટલું દેખાય છે ને એટલું તું ચાલતો જા, ત્યાં પહોંચે ને ત્યાં સુધીમાં આગળનો રસ્તો તને આપોઆપ દેખાઈ જશે. રસ્તાની અંદર માનો કે વડોદરાથી ભરૂચ સુધીનો હાઈવે સ્ટ્રેટ વે છે, તમે ગાડી આમ કહેવાય ને 80 ની સ્પીડે ચલાવો, તમને આગળનો રસ્તો કેટલો દેખાય? તમને આગળનો રસ્તો 80 ની સ્પીડે તમારી ગાડી ચાલી રહી છે, વડોદરાથી ભરૂચના રસ્તા ઉપર તમે ચડી ગયા છો, આગળ તમને રસ્તો ક્યાં સુધીનો દેખાય? જેટલી આપણે એમ કેપેસિટી અડધો કિલોમીટર 1 કિલોમીટર સુધીનો રસ્તો દેખાય. હવે આગળનું તો તમને દેખાતું નથી, તો તમે ગભરાયા વગર તમારી ગાડી આગળ લઈ જાઓ. પણ આગળનો રસ્તો દેખાતો નથી ને કંઈક જોખમ થઈ જશે તો એવી ચિંતા કરીને અટકી જાઓ ખરા? કેમ નથી અટકતા? ભાઈ અડધો કિલોમીટર ચાલે એટલે એની આગળનું અડધો કિલોમીટરનું તને આપોઆપ દેખાશે. એ અડધો કિલોમીટર ચાલ્યો એટલે એની આગળનું અડધો કિલોમીટર તું આગળ આગળ ચાલતો જા, આગળ આગળનું તને દેખાતું જશે. માત્ર પહેલો રસ્તો પકડવો ને તે જ મહત્વનું છે. ભગવાન કહે છે કે યોગના બિંદુની સ્પર્શના કરવી ને એ જ મહત્વનું છે. જેને એકવાર યોગના બિંદુની સ્પર્શના થઈ ગઈ, ભગવાન કહે છે નિયમાય આત્મા, એક પૂતગલ પરાવર્તની કાળની અંદરમાં મોક્ષે જાય 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 ને જાય જ નિયમા જાય. ખ્યાલ આવે છે? એટલે આ પ્રવેશ દ્વાર કહી શકે એની. હા, યોગ બિંદુ એ યોગનું પ્રવેશ દ્વાર છે. અને એ યોગના પ્રવેશ દ્વાર કઈ જગ્યા ઉપર છે? જેમ પેલો તમારો કહેવાય ને મુંબઈનો ગેટવે છે ને, બહાર નીકળવા માટે વિદેશમાં જવું હોય તો ત્યાંથી મુંબઈનો જે ગેટ છે ત્યાંથી દરિયામાં એન્ટ્રી પડે, એવી રીતે આ તમારો જે કહેવાય ને મોક્ષનો જે કહેવાય ને માર્ગ છે એનો વે ક્યાંથી શરૂ થાય છે? ચારિત્ર ધર્મથી, ચર્માવર્તમાં. તમે જ્યારે ચર્માવર્તમાં પ્રવેશ કરો ત્યારે તમારામાં યોગના જે લક્ષણો છે પ્રગટ થાય, અને એ યોગના લક્ષણોને તમે ઘૂંટતા જાઓ, એનું સેવન કરતા જાઓ, એની અંદરથી કહેવાય ને ભાવનાને ઘૂંટતા જાઓ, તો ભગવાન કહે છે ધીરે 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 મોક્ષ માર્ગ તરફ તમારું પ્રયાણ છે એ ચાલુ થઈ જાય. એટલે મોક્ષ માર્ગની શરૂઆત ક્યાંથી થાય? યોગમાં જીવનો પ્રવેશ ક્યાંથી થાય? ભગવાન કહે છે વ્યવહાર નયથી ચર્માવર્તમાં જ્યારે જીવ આવે ત્યારે એનો યોગ માર્ગમાં પ્રવેશ થાય છે. નિશ્ચય નયથી પ્રવેશ ક્યારે થાય? વ્યવહાર શું, નિશ્ચય શું, આવા ભેદ શા માટે પાડવા પડ્યા? એ થોડી ગહન બાબતો છે. એટલે અત્યારે આપણે એટલા બધા ડીપમાં નહીં જઈએ, એના માટે તમારે બુદ્ધિને કસવી પડે. અત્યારે ખાલી શબ્દથી પરિચિત થવાનું કે અમારા શાસ્ત્રમાં આવું લખ્યું છે, જ્યારે જીવ ચર્માવર્તમાં આવે ત્યારે વ્યવહારથી એનો યોગ માર્ગમાં પ્રવેશ થાય છે. અને નિશ્ચય નયથી પ્રવેશ ક્યારે થાય? તો ભગવાન કહે છે જ્યારે જીવ 5મા ગુંઠાણે આવે. જીવ 5મા ગુંઠાણે આવે એટલે કે દેશવીરતી જીવન, એટલે કે જીવનમાં કઈ વ્રત નિયમ છે એનો પ્રારંભ થાય ત્યારથી જીવનો યોગ માર્ગમાં પ્રવેશ થાય છે. આ પ્રવેશ થાયની વાત કરી. યોગ એનો અંત ક્યારે આવે? ભગવાન કહે છે જ્યારે જીવ વિતરાગ બને ત્યારે. અને આગળ વધીને બીજી વ્યાખ્યા કરે છે જ્યારે જીવ યોગ નિરોધ કરે, એટલે કે મન વચન કાયાના યોગોને સ્થગિત કરી દે. 14મું ગુંઠાણું. આપણે ત્યાં મોક્ષ માર્ગના પગથિયા કેટલા છે? 14 પગથિયા છે. એમાં પહેલું પગથિયું છે માર્ગાનુસારિતા. જ્યારે જીવનો ચર્માવર્તમાં પ્રવેશ થાય ત્યારથી પહેલા પગથિયે ચડવાનું શરૂ થાય.
જ્યારથી જીવ ચરમાવર્તમાં આવે ત્યારથી સાધનાના જે 14 પગથિયા છે એમાં પહેલા પગથિયે ચડવાની શરૂઆત થાય અને 14મું પગથિયું યોગ નિરોધ કહેવાય. એ 14મું પગથિયું ચડે એટલે જીવનો સંસાર ખતમ થઈ ગયો, જીવ છે નો મોક્ષ થઈ જાય. તો છેલ્લી અવસ્થાના માટે શાસ્ત્રોની અંદર અલગ અલગ વિષય જે કહેવાય ને શબ્દો વાપર્યા છે. યોગની પરાકાષ્ઠા કોને કહેવાય? તો ભગવાન કહે છે કે અસંગ દશા. અસંગ દશા એ યોગની પરાકાષ્ઠા છે. અસંગ દશા એટલે કે મનથી, વચનથી અને કાયાથી દુનિયાભરના જે સંબંધો છે એ છૂટી જાય એનું નામ છે અસંગ. મનથી, વચનથી અને કાયાથી દુનિયાભરના જે સંબંધો છે એ છૂટી જાય એનું નામ અસંગ દશા છે. અને ભગવાન કહે છે કે જ્યારે આવી અસંગ દશા પ્રગટે છે ને ત્યારે સુખ છે પરાકાષ્ઠાએ પહોંચે છે. આ દુનિયામાં જેટલા પણ સંકલેશો છે એ સંબંધોના કારણે જ પેદા થયેલા સંકલેશો છે. રૂપિયાનો સંબંધ, પત્નીનો સંબંધ, આબરૂ ને સત્તાનો સંબંધ, શરીરનો સંબંધ, આ બધા જે દુનિયાના પદાર્થો એની સાથે જીવ જોડાયો છે ને એના કારણે જ જીવને સંકલેશો પેદા થાય છે. આ સંબંધોના કારણે જ દુઃખ છે એની ઉત્પત્તિ થયેલી છે. એટલે ભગવાન કહે છે કે જેણે આ દુઃખમાંથી કાયમી મુક્તિ મેળવવી હોય એને અસંગ દશાને પ્રગટ કરવાની, એટલે કે મનથી, વચનથી અને કાયાથી દુનિયાભરના સંબંધો છે એને છોડી દેવાના. યાવદ એટલે સુધી શરીરની મમતાને પણ છોડવાની અને શરીર સાથેનો સંબંધ છે ને એ પણ છોડી દેવાનો. ભગવાન કહે છે જ્યારે જીવ વિતરાગ બને ને ત્યારે મનથી આ શરીરનો સંબંધ છૂટી જાય. જ્યારે જીવ વિતરાગ બને ત્યારે મનથી આ શરીરનો સંબંધ છૂટી જાય અને જ્યારે 14મા ગુંઠાણાને પાર કરે ને ત્યારે કાયાનો જે આત્મા સાથેનો સંબંધ છે ને એ પણ છૂટી જાય. એટલે આવી જે અસંગ દશા એ મોક્ષનું અનંતર કારણ છે. આવી અસંગ દશા જ્યારે પ્રગટે ત્યારે સુખની પણ પરાકાષ્ઠા છે એ પ્રગટ થઈ જતી હોય છે. તો આ યોગ માર્ગ દ્વારા જીવે જીવનમાં સાધવાનું શું? લક્ષ્ય, આદર્શ નક્કી જોઈએ કે આ યોગ દ્વારા મારે મોક્ષ મેળવવો છે. મોક્ષેણ યોજનાદ યોગ. ફરીને આજે શરૂઆતમાં આ વાત આપણે વિચારેલી, આજે એ વાતને ફરી સહેજ યાદ કરી લેવી છે. મોક્ષેણ યોજનાદ યોગ. તમારી જે ક્રિયા તમને મોક્ષની સાથે જોડાણ કરી આપે, એટલે કે આ દુનિયાભરના સંબંધો જેના દ્વારા ઘટતા જાય, છૂટતા જાય એને જ્ઞાની ભગવંતો યોગ કહે છે. એટલે તમારી કરેલી ભગવાનની પૂજા એ યોગ સ્વરૂપ ક્યારે બને? તો તમને આત્માની સાથે જો એના દ્વારા જોડાણ થાય, સંસારના મોહ માયા છે એનું બંધન જો કહેવાય ને નબળું પડે તો તમારી કરેલી પૂજા એ પણ યોગ કહેવાય. તમે કરેલી નવકારશીને આંબીલને તો યોગ કહેવાય, નવકારશીને યોગ કહેવાય. હા, જો તમારી નવકારશી પણ તમને કહેવાય ને મોક્ષની નજીક લઈ જવામાં, એટલે કે આત્માની અનુભૂતિ કરાવવામાં સિદ્ધિ કે પરંપરાએ જો તમને કારણભૂત બનતી હોય તો ભગવાન કહે છે કે તમે નવકારશી કરો ને તે પણ યોગ છે. હા, નવકાર ગણવો એને યોગ કહેવાય. હા, નવકાર ગણો એને પણ યોગ કહેવાય. જો એ નવકાર ગણતા ગણતા તમારું આત્મા સાથેનું અંતર ઘટતું જતું હોય, તમે આત્માની નજીક જતા હો, આત્માના સ્વરૂપનો ઉઘાડ થતો જાય અને સંસારના મોહના બંધનો છે ઢીલા પડતા જાય તો એક નવકાર ગણો તે પણ યોગ છે. અને કરોડ નવકાર ગણવા છતાં, પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરવા છતાં, માસક સમણનો તપ કરવા છતાં અંદરથી જો આત્મા એક તસુ ભાર પણ સંસારના બંધનથી છૂટતો નથી, એના રાગદ્વેષના ઝેર છે ને એ મોડા પડતા નથી. ખરેખર સંસાર કોને કહો તમે? ખરેખર સંસાર કોને કહો તમે? ગાડી બંગલા એ સંસાર છે? હા, યાદ રાખજો, દુઃખ કોની જોડે જોડાયેલું છે ખબર છે? જેમ તમારી સાથે તમારો પડછાયો જોડાયેલો છે ને એમાં સંસારના સુખોની બરાબર જોડે જ દુઃખ છે ને એ પડછાયાની જેમ જોડાયેલું છે. હવે જેને દુઃખ ના જોઈતું હોય એને સુખથી દૂર ભાગવું પડે, કારણ કે સુખ અને દુઃખ એ બંને એક સિક્કાની બે સાઈડ જેવા છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ. આ કહેવાય ને વિશ્વની ઘટમાળ છે. એટલે સુખ અને દુઃખ એકબીજાના પડછાયાની જેમ રહેલા છે. એટલે જે વ્યક્તિએ દુઃખ ના જોઈતું હોય એ વ્યક્તિએ સુખથી પણ દૂર ભાગવું પડે. જે સુખને ચાહે છે એને દુઃખ એને ચાહે છે. જે સુખને ચાહે છે દુઃખ એને ચાહે છે. સમજ્યા? આ સૂત્ર લખવું હોય તો લખી રાખો.
જે સુખને ચાહે છે દુઃખ એને ભેટવા ચાહે છે. તું સુખને ઈચ્છે છે, બસ હું તને જ ઈચ્છું છું, હું તને જ ભેટી પડું. એટલે જેને દુઃખથી દૂર ભાગવું છે ભગવાન કે છે એને સુખથી દૂર ભાગવું પડે. આ દુનિયામાં સંસાર કોને કહેવાય? સંસાર કોને કહેવાય ભાગશાળી? સંસાર કોને કહેવાય? ગાડી તે સંસાર છે, ધન સંપત્તિ રૂપિયા તે સંસાર છે, જે કઈ એને ઈચ્છા સંસાર હોય જ કહેવાય ને. જે કોઈ પૂતગલ પદાર્થ ઉપર આપણે આકર્ષિત થઈએ એ હા, સંસાર. જે પણ દુનિયાના પૂતગલ પદાર્થો છે, પત્ની એ સંસાર, ધન સંપત્તિ તે સંસાર, ગાડી બંગલા તે સંસાર, કપડા ઘરેણા તે સંસાર, રાગદ્વેષના આ બધા જ જે બાહ્ય પદાર્થો છે તેને આપણે સંસાર કહીએ. બરાબર ને? હાજી. સાચું કહેજો, અમે સંસારમાં કે સંસાર છોડી દીધો? આપી સંસાર આપ હે? અમારા અમે સંસારમાં કે સંસાર છોડી દીધો? અમે સંસાર તમે કેમ સંસાર છોડીને નીકળી ગયા આવું નથી બોલતા અમારા માટે? તમે અમારા માટે આવું ક્યારે બોલ્યા નથી કે મહારાજ સંસાર છોડીને નીકળી ગયા, એમણે સંસાર ત્યાગી દીધો, આવું નથી બોલતા? તો અમે સંસારમાં છીએ કે સંસાર છોડીને બહાર નીકળેલા છીએ? સંસારના સંબંધો છોડી દીધા છે. હા? સંસારના સંબંધો બધા જોડે છે. હું એટલું જ પૂછું, અમે સંસારમાં કે સંસારની બહાર? સંસારમાં અમે સંસારમાં કે સંસારની બહાર? સંસારમાં સંસારમાં. તો ક્યારેય તમે બોલ્યા જ નથી કે સંસાર ત્યાગવાનો છે, આ દીકરો કે આ અમારી દીકરી છે સંસાર છોડીને ચારિત્રના પંથે જઈ રહી છે, આવું ક્યારે બોલ્યા જ નથી. બોલ્યા. એટલે મારો સવાલ એટલો, સંસાર કોને કહો છો? જો જ્ઞાની ભગવંતો કે છે કે વ્યવહારથી આને પણ સંસાર કહેવાય, નિશ્ચયથી આત્માના રાગદ્વેષના પરિણામે એને પણ સંસાર કહેવાય. તો સંસાર આ દુનિયાના પદાર્થો તે સંસાર કહેવાય તે વિધાન સાચું કે આત્માના રાગદ્વેષના પરિણામ તે સંસાર કહેવાય તે વાક્ય સાચું? બંને સાચા. બંને સાચા હોઈ શકે? હાજી. આય માણસ સાચો ને આય માણસ સાચો હોઈ શકે કોઈ દાડો? હાજી. હે, હોઈ શકે? ભગવાન જ એક બાજુ એમ કે આ દુનિયાના દેખાતા પદાર્થો તે સંસાર છે, અને બીજી વાર એ જ ભગવાન સમોસરણમાં બેઠા અને ભગવાન કે આ પદાર્થો એ સંસાર નહીં, રાગદ્વેષના પરિણામ તે સંસાર. ભગવાન અરિયંત ભગવાન પોતે બોલીને ફરી જાય છે. અરિયંત ભગવાન પોતે ગઈકાલે દેશના જ્યારે દીધેલી ને ત્યારે એમ કીધેલું કે આ સંસાર દુનિયાના બધા જ પદાર્થો એ સંસાર છે. ગઈકાલે ભગવાન સમોસરણમાં બેસીને આવું બોલેલા અને બીજા દાડે એ જ ભગવાન સમોસરણમાં આયા. ભગવાન કે આ દેખાતી દુનિયા તે સંસાર નહીં, ખરો સંસાર તો અંદરમાં પડેલા રાગદ્વેષના પરિણામ તે સંસાર છે. ભગવાન ગઈકાલ બોલ્યા હતા આજે ફરી ગયા. ત્યાંની દ્રષ્ટિ અલગ હતી ને અહીંની દ્રષ્ટિ અલગ હતી. હે? હું સમજો નહીં, મને સમજણ ના પડી એમાંથી. ભગવાન ગઈકાલે કે આ દેખાતી દુનિયા તે સંસાર, અને એ જ અરિયંત ભગવાન બીજા દિવસે એમ કે આ સંસાર નહીં, ખરો સંસાર તો અંદરમાં પડેલા રાગદ્વેષના પરિણામ તે સંસાર છે. તો ભગવાનનું ગઈકાલનું વચન સાચું માનવું કે ભગવાનનું આજનું વચન સાચું માનવું? વ્યવહારથી સંસારની ભૂમિકા તો નય તમે બદલી નાખો તો બે વિધાન સાચા એમ? એટલે તમારે નય એટલે દ્રષ્ટિકોણ. નય શબ્દ સંસ્કૃતની શાસ્ત્રની પરિભાષાનો શબ્દ છે, આપણી દેશી ભાષાનો શબ્દ છે દ્રષ્ટિકોણ. તો દ્રષ્ટિકોણ બદલી નાખો તો ભગવાનનું ગઈકાલનું વચન પણ સાચું, અને એના કરતા સાવ જ વિરોધી એવું ભગવાનનું આજનું વચન એ પણ સાચું. હે, સાચું બેસે છે મગજમાં? બસ આટલું જો મગજમાં બેસાડી દેશો ને તો તમને જીવનમાં શાસ્ત્રોને સમજવામાં ક્યાંય ગરબડ નહીં થાય. આટલું સમજી રાખો કે દ્રષ્ટિકોણ બદલાય એટલે અર્થની વ્યાખ્યાઓ બદલાઈ જાય. ભગવાન કે છે અંદરમાં પેદા થતા રાગદ્વેષના પરિણામ છે તે કર્મ, કે પછી જે આત્માની ઉપર પૂતગલ ચોંટે છે તે કર્મ? ગઈકાલે ભગવાને એવું કીધું કે આત્માની ઉપર જે ચોંટે છે ને તે કર્મ કહેવાય, અને આજે ભગવાને વાત બદલી નાખી. ભગવાન કે તારા રાગદ્વેષના પરિણામ છે ને તે જ કર્મ છે. તો ભગવાનનું ગઈકાલનું વચન સાચું કે આજનું વચન સાચું? બંને સાચા. હા, બે સાચા. કેવી રીતે બને? દ્રષ્ટિકોણ બદલી નાખો એટલે એની એ જ વ્યાખ્યા બદલાઈ જાય. પેલા દ્રષ્ટિકોણથી પેલી વાત સાચી અને બીજા દ્રષ્ટિકોણથી બીજી વાત સાચી. એટલે જ્યારે પણ બે વિરોધી વાત આપણી સામે આવે ને ત્યારે આપણે મૂંઝાઈ જતા હોઈએ, હાલું આ સાચું હશે કે આ સાચું હશે. પણ ભગવાન કહે કે એ વખતે દ્રષ્ટિકોણને આગળ કરીને વિચાર કરો, કયા નયથી
કયા એંગલથી તમે જોઈ રહ્યા છો એટલો માત્ર વિચાર કરવા બેસી જાવ ને તો તમને લાગશે કે ના આ પણ બરાબર ને આ પણ બરાબર. ખ્યાલ આવે? દ્રષ્ટિકોણ બદલતા શીખશો તો જ પ્રભુના માર્ગને સમજી શકાશે. આપણા શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. 6 આંધળા હતા. 6 આંધળા હતા અને એ 6 આંધળા છે ને ભેગા થઈને ક્યાંક જતા હતા. રસ્તાની અંદર એક હાથી ઉભો હતો. હવે આંધળા હતા અને હાથી અથડાયો એટલે બધા હાથીને વળગી પડ્યા. એક જણે હાથીનો પગ પકડ્યો, એક જણે હાથીનું પૂંછડું પકડ્યું, એક જણે હાથીને સૂંઢ પકડી, એક જણે હાથીનો કાન પકડ્યો. બધા આંધળા હતા અને એકબીજા સ્ટેટમેન્ટ આપવા માંડ્યું, ભાઈ હાથી સુપડા જેવો છે. પેલો કે નહીં હાથી થાંભલા જેવો છે. પેલો કે ભાઈ હાથી દોરડા જેવો છે. પેલો કે હાથી સાંભેલા જેવો છે. સાચું શું પણ બધા છે. શું વાત કરો? બધા હા. પગથી તમે એની ગણતરી કરો, પગના લેવલે જો એની વિચારણા કરો તો એ હાથી થાંભલા જેવો છે એમ કહો તો એમાં કોઈ વાંધો નથી. અને પૂંછડાને પ્રદાન કરીને તમે જો રજૂઆત કરતા હો તો એને દોરડા જેવો છે એવો કહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને કાનના ભાગને પ્રદાન કરીને તમે રજૂઆત કરતા હો તો હાથી સુપડા જેવો છે એવું કહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાન કહે છે કે આ વિશ્વમાં 6 દર્શન છે. સાંખ્ય દર્શન વગેરે 6 દર્શનો, વેદાંત દર્શન છે, ચારવાક દર્શન છે, બૌદ્ધ દર્શન છે, 6 દર્શન છે. ભગવાન કહે છે કે આ 6 દર્શન સાચા કે ખોટા? 6 દર્શન સાચા કે ખોટા? ભગવાને ત્યાં જવાબ આપ્યો, જો એકાંત પકડી લે તો 6 ખોટા છે અને જો સ્યાદવાદ સ્વીકારી લે તો એ 6 સાચા છે. ખ્યાલ આવે? આ જૈન દર્શન એ શું છે ખબર તમને? 6 દર્શનનો સમુદાય છે. જૈન દર્શન એ શું છે? 6 દર્શનનો સમન્વય, એનું જ નામ જૈન દર્શન. જૈન દર્શન એક ને ખોટું. બૌદ્ધ દર્શન કે આત્મા અનિત્ય છે. ભગવાન કે તું સાચો, પણ જો એકાંતથી પકડે તો ખોટો અને એકાંત નહીંથી અમુક પર્યાયાસ્તિક નહીંથી તું આત્માને અનિત્ય કહેતો હોય તો તું સાચો છે. વેદાંતને પૂછ્યું તું આત્માને કેવો માને? વેદાંત કે આત્મા નિત્ય છે. ભગવાન કે એકાંતે તું આત્માને નિત્ય માનતો હોય તો તું ખોટો, પણ દ્રવ્યાસ્તિક નહીંથી આત્મા નિત્ય છે આટલું તું કહેતો હોય તો અમને કોઈ વાંધો નહીં. કયા દ્રષ્ટિકોણથી બોલાય છે એ દ્રષ્ટિકોણને તારે સ્પષ્ટ કરવો પડે. અલગ દ્રષ્ટિકોણથી એ પદાર્થ અલગ પ્રકારનો છે, બીજા દ્રષ્ટિકોણથી એ જ પદાર્થ છે અલગ પ્રકારનો છે. આ પણ સાચો અને આ પણ સાચો. અલગ અલગ દ્રષ્ટિકોણથી પદાર્થોનો સમન્વય કરી એમાં રહેલા સત્યનો અંશ સ્વીકારવો એનું જ નામ સ્યાદવાદ છે. અને ભગવાન કહે છે કે જેનામાં સ્યાદવાદ પ્રગટે છે ને ત્યાં આગળ ક્યારેય સંકલેશો રહેતા જ નથી. જ્યાં આગળ સ્યાદવાદ પ્રગટે ને ત્યાં આગળ સંકલેશો રહેતા જ નથી. જ્યાં જડવાદ આવી જાય, જ્યાં એકાંત પકડાઈ જાય ને ત્યાં જ બધા જ પ્રકારના સંકલેશો છે પેદા થતા હોય છે. એટલે ભગવાને સ્યાદવાદ નથી કીધું. સંસાર કોને કહેવાય? ભાઈ દુનિયાના જડ પદાર્થો તે સંસાર કે અંદરમાં રહેલા રાગ દ્વેષના પરિણામ તે સંસાર? બંને સાચા. વ્યવહાર નહીંથી આ દુનિયાના જેટલા પદાર્થો છે એ બધો સંસાર છે. અને નિશ્ચય નહીંથી જ્ઞાનીઓ કહે છે કે આત્માના અંદરમાં રહેલા રાગ દ્વેષના જે પરિણામ છે ને તે સંસાર છે. હા, તો દુનિયાના પદાર્થોને સંસાર કેમ કહેવાય? તો રાગ દ્વેષનું કારણ આ દુનિયાના પદાર્થો છે, માટે વ્યવહારથી એને સંસાર કીધો. અને તાત્વિક દ્રષ્ટિએ રાગ દ્વેષના પરિણામ છે તે જ જીવના માટે સંસાર સ્વરૂપ સંકલેશને પેદા કરનારા. સંકલેશને પેદા કોણ કરે? બહારના પદાર્થો સંકલેશ પેદા કરે કે અંદરના પરિણામો રાગ દ્વેષના પરિણામ છે તે ચિત્તમાં સંકલેશને પેદા કરે? રાગ દ્વેષ. તમને તમારા સંસારમાં પણ જીવતા શીખવાડું. ડગલે ને પગલે ઠેર ઠેર તમને ચિત્તમાં છે ને સંકલેશો થતા હોય છે. તમારા સંસારમાં, ઘરમાં, ફેક્ટરીમાં, સમાજમાં, વ્યવહારમાં ઠેર ઠેર તમારા ચિત્તમાં છે ને ઘણીવાર સંકલેશો પેદા થાય છે. આ સંકલેશોથી બચવા શું કરવાનું? ભગવાન કહે છે કે જેને ચિત્તમાં રાગ અને દ્વેષ, અપેક્ષાઓ અને તૃષ્ણાઓ હોય ને એને જ ચિત્તમાં સંકલેશ જાગે છે. જેને રાગ દ્વેષ તૃષ્ણા કે આસક્તિઓ નથી એ વ્યક્તિને ચિત્તમાં સંકલેશો ક્યારેય પણ પેદા નથી થતા. એટલે આપણે હવે દુઃખી થઈ ગયા છે, સામેની વ્યક્તિ આપણને કહેવાય ને સહાય કરવા, મદદ કરવા કે સહાનુભૂતિ આપવા તૈયાર જ નથી, અને તો એ વખતે સંકલેશથી બચવું છે તો શું કરવાનું? હવે એ વ્યક્તિને તમે મનાવો, માને એમ છે જ નહીં, એ વ્યક્તિ તમને દાદ આપવા તૈયાર નથી, તો આપણે શું દુઃખી થયા કરવાનું? એ વ્યક્તિ આપણને દાદ આપવા, સહાનુભૂતિ આપવા તૈયાર જ નથી, એટલે આપણે શું દુઃખી થઈ જવાનું?
એવું તો કેવી રીતે થવાય? એ આપણને મદદ ન કરે એટલે આપણે દુઃખી થવાનું, એ આપણને મદદ કરે એટલે આપણે સુખી થવાનું. એટલે આપણા સુખ દુઃખ એની ઉપર ટકેલા છે? આપણા સુખ દુઃખ એની ઉપર ટકેલા છે કે આપણા સુખ દુઃખના માલિક આપણે છીએ? આપણે પોતે. અમારા સુખ દુઃખના માલિક અમે છીએ. તમારા સુખ દુઃખના માલિક તમે કે બીજા કોઈ? અમે. અમારા સુખ દુઃખના માલિક અમે છીએ. તમારા સુખ દુઃખના માલિક તમે કે બીજા કોઈ? અમે જ. ગપ્પા નહીં મારો. ધારે તો નોકર છે તમને દુખી કરી શકે, ધારે તો નોકર દુખી કરી શકે, 2 કલાક મોડો આવે અથવા તો કામ છે ધાર્યા પ્રમાણે ના કરે એટલે તમે દુખી. કેમ? હા હા તો તમારું દુઃખ એની ઉપર કોની ઉપર ટકેલું છે? તમારા નોકર ઉપર. તમારું સુખ પણ નોકર ઉપર ટકેલું. તમે આમ જાઓ ને એટલે આમ શેઠ લો પાણી લો કઈ તમારી આગતા સ્વાગતા કરે તમે સુખી, અને એ તમારી કહેવાને કદર ના કરે તમે દુખી. એટલે તમારા સુખ દુઃખ કોના ઉપર ટકેલા છે? તમારી ઘરવાળી, તમે ઘરમાં આમ કહેવાય ને સાંજે પહોંચો અને આમ કહેવાય ને સમયસર રસોઈ તૈયાર રાખી હોય અને તમને આવો બેસી જાઓ ગરમા ગરમ કરીને આપે તો તમે સુખી, અને તમારી ઘરવાળી જરાક કહેવાય ને ઉપેક્ષા કરે તો તમે દુખી. એટલે યાદ રાખજો, તમારા સંસારી આત્માઓની આ અવદશા છે કે તમારા સુખ દુઃખ તમે બીજાની ઉપર કહેવાય ને મૂકી દીધેલા છે. બીજાના આધારે તમે સુખ દુઃખની અનુભૂતિ કરો છો અને માટે તમારું જીવન છે પરેશાનીથી ભરેલું. ભલે ને ગમે તેટલા રૂપિયાઓ શું થઈ ગયું, તમે બધા પરેશાનીના ભોગ બનેલા છો, અંદરથી વ્યથિત છો, સતત તમે લોકો ટેન્શનમાં છો, સતત ઉદાસીનતા, ઉદ્વેગો અને શોક અને ભય છે ને એ તમારો કબજો જમાવી દે છે તમારી ઉપર. તમે અંદરથી દુખી છો. રૂપિયો ભલે ને ગમે તેટલો હોય, અંદર તમને શાંતિ નથી. બરાબર છે હું જે કહું છું એ? તો તમે દુઃખી છો એનું કારણ શું? તમે તમારા સુખનો મદાર પદાર્થો ઉપર મૂકી દીધો છે, માટે આ સંસારમાં તમે દુઃખી છો. અને અમે સુવિધાઓ, અનુકૂળતાઓ એ તમારા જેટલી અમારી પાસે નથી. તમે ઈચ્છો ગરમી લાગે પંખો ચાલુ કરો તમને પવન મળી જાય, અમને ના મળે. તમે ઈચ્છા રાખો કે તરસ લાગી જાય પાણી પી લઈએ, અમે સાદું છીએ, ઉકાળેલું પાણી ક્યાંક નહીં મળે. એટલે અમારી પાસે સંજોગોની, સુવિધાઓની મર્યાદા બહુ જ પરિમિત છે, છતાં અમે તમારા કરતા સુખી છીએ. કારણ અમારું સુખ અમારી ચિત્તની વૃત્તિઓ ઉપર આધારિત છે. અમે અમારી ચિત્ત વૃત્તિઓને એવી ક્ષમતામાં લાવી દીધેલી છે, અમે અપેક્ષાઓ અને તૃષ્ણાઓને ઘટાડી દીધેલી છે. એટલે દુનિયામાં ઉથલ પાથલ થઈ જાય ને. સાચું કેજો, આજે તમે મારું મોઢું જોઈ શકો તો તમે સુખી, ને આવતીકાલે આંખમાં મોતિયો આવી જાય અને ઓપરેશન કરાવવું પડે અને ઓપરેશન ફેલ જાય તો દુઃખી. તમારી આંખ જ્યાં સુધી સારી ત્યાં સુધી તમે સુખી, અને જ્યાં આંખ તમારી બગડી એટલે તમે દુઃખી. સાધુને આજે આંખ સારી છે ને તોય સુખી, અને આવતીકાલે સાધુની આંખ ચાલી જાય ને તોય સાધુ સુખી. અંદરથી હસતો જ હોય. ઠીક છે, પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી જોઈ લીધું, હવે પુણ્ય પૂરું થયું, હવે અંદરમાં ઉતરી જવાનું. એને ત્યાં ગયાનું દુઃખ જ ના હોય. ખ્યાલ આવે છે? તમને યુવાની છે તો આનંદ, કાલે યુવાની ચાલવા માંડે, હા 32, 35, 40, 42, 48, 50, 52 થવા માંડ્યા એટલે મનમાં ભય શરૂ થાય, હાલી યુવાની જતી રહેશે, હવે ઘરડા થઈ જવાના આપણે, થાય ને આવું? હા, તો તમને યુવાની છે ત્યાં સુધી સુખી, અને યુવાની ચાલવા માંડે એટલે તમે અંદરથી દુઃખી. સાધુને યુવાની હોય તોય સુખી, અને સાધુને ગડપણ આવે ને તોય સુખી. કારણ કે સાધુને સુખ એ પૂદગલ ઉપર ટકેલું નથી, એ તો એના ચિત્તની સમાધિમાંથી જ સુખની અનુભૂતિ કરે છે. એટલે તમને પણ શીખવાડું કે સંસારમાં એ બહુ હાયવોય ના કરવી હોય ને, બહુ રોદણા રડવાના હોય, બહુ વેદના અને ચિંતાથી આમ પરેશાન ના થવું હોય ને, તો આટલું એક સૂત્ર લખી રાખજો, સુખ દુઃખ એ અંદરની પરિણતિ ઉપર ઉભેલા છે. એટલે તારા ચિત્તમાં જો અનાસક્ત ભાવ પ્રગટ થઈ ગયો, તારા ચિત્તમાં જો તૃષ્ણાઓ છે ને મોડી પડી ગઈ, અપેક્ષાઓ, રાગ અને આસક્તિના પરિણામ જો તે ઓગાળી નાખે ને, તો તને દરેક અવસ્થામાં તારું હૈયું હસતું જ રહેવાનું છે. એટલે સુખી થવું હોય ને તો દુનિયાને બદલવાના બદલે દુઃખી થવું હોય તો અંદરની વૃત્તિઓને બદલતા શીખો. બોલું ફરીને, સુખી થવું હોય તો પરિસ્થિતિઓને બદલવાની મહેનત કરવાના બદલે સુખી થવું હોય તો અંદરની વૃત્તિઓને બદલતા શીખો. વૃત્તિઓ બદલાઈ જશે ને તો કોઈ પણ અવસ્થામાં તમે સુખી છો, અને વૃત્તિઓ ના બદલાવી તો દરેક અવસ્થામાં તમારો આત્મા રડતો રહેવાનો. એટલે યોગ આપણને આ ચિત્ત વૃત્તિઓની ક્ષમતા કરવાનું શીખવાડે છે. ભગવાન કહે છે કે જેમ જેમ મનથી પણ દુનિયાના સંબંધો છૂટતા જાય તેમ તેમ જીવનો મોક્ષ છે પ્રગટ થતો જાય. મોક્ષ રાતોરાત મળનારી ચીજ નથી. મોક્ષ શબ્દનો અર્થ શું છે? મોક્ષ શબ્દનો અર્થ શું? છુટકારો. મોક્ષ શબ્દનો અર્થ છે છુટકારો.
હા, જીવ જ્યારે આપણા વ્યવહારની પરિભાષામાં નિશ્ચિત થયેલો જે મોક્ષ શબ્દ છે ને એ મોક્ષ મળે ત્યારે આઠે કર્મનો ક્ષય થઈ જાય. પણ એ મોક્ષ સુધી પહોંચતા પહેલા જ્ઞાની ભગવંતો લખે છે કે જીવે તબક્કાવાર પોતાના સંસારમાંથી મુક્તિ મેળવતા જવાનું. તમે વ્રત નિયમમાં આવો, શ્રાવક છે 5 અણુવ્રતધારી હોય, યાદ રાખજો. સાચો શ્રાવક હોય ને 12 વ્રતધારી હોય, 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. એનું વિશેષ વર્ણન અત્યારે નથી કરવું, એ કદાચ પર્યુષણ પછીના પ્રવચનોમાં અનુકૂળતા હશે તો ક્યાંક 12 વ્રત તમને શીખવાડીશું. તો આ 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એનો જીવ છે સ્વીકાર કરે એટલે કે આટલા 12 વ્રતમાં જ્યારે જીવ આવે ને ત્યારે એનો સંસાર પરિમિત થઈ જાય. એટલે બહુ મોટો બહોળો સંસાર છે ને એનો ક્ષીણ થઈ ગયો. એટલે એટલા સંસારમાંથી મુક્તિ મળી. દીક્ષા લે, મહાવ્રત સ્વીકારે એટલે એથી વધારે મુક્તિ મળી. એમાંથી જ્યારે જીવ વિતરાગ બને એટલે વધારે મુક્તિ મળી. અને જ્યારે આઠે કર્મોનો ક્ષય થાય ત્યારે સંપૂર્ણ મુક્તિ મળે. સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે જીવે તબક્કાવાર નાની નાની મુક્તિઓમાંથી પસાર થવું પડે. સમજણ પડે છે? તો તમારો ધર્મ સાચો ક્યારે? તો ભગવાન કહે છે કે એ તમને મોક્ષની નજીક લઈ જાય. એટલે કે તમને છૂટ્યાનો અહેસાસ થાય તો તમારો ધર્મ સાચો. સાચું કહેજો, તમે 5 લાખ રૂપિયા ક્યાંક આપ્યા તો એ વખતે તમને આનંદ ધર્મ કર્યાનો હોય છે કે 5 લાખમાંથી છૂટ્યાનો આનંદ હોય છે? ધર્મ કર્યાનો. તમને આનંદ શેનો હોય છે? કંઈક કર્યાનો આનંદ કે કંઈક છૂટ્યાનો આનંદ? કંઈક કર્યાનો. ભગવાન કહે છે કે કંઈક કર્યાનો આનંદ છે ને એ હજુ તમારી બાહ્ય દશા છે. કંઈક કર્યાનો આનંદ છે, તાત્વિક આનંદ નથી. એ કદાચ કહેવાય ને પરંપરાએ મોક્ષનું કારણ બને. પણ કંઈક છૂટ્યું, હાસ ચાલો આટલા 5 લાખ રૂપિયા આપણા કહેવાય ને એના પરિગ્રહમાંથી આપણે છૂટ્યા, એનો જે આનંદ છે એકાશનું કર્યું ત્યારે એકાશનું થઈ ગયાનો આનંદ નહીં, પણ હવાર હાંજ ખાવાનું છૂટ્યું એનો આનંદ. બજારની વસ્તુઓ બંધ કરીને ત્યારે કંઈક ધર્મ કર્યાનો આનંદ એમ નહીં, પણ આપણું પાપ ગયું એનો આનંદ. ભગવાન કહે છે કે મોક્ષ છૂટવું એનું નામ મોક્ષ અને છૂટ્યાનો આનંદ એનું નામ મોક્ષનો આનંદ. એટલે સમજણના ઘરમાં આવેલો જીવાત્મા છે ને મોક્ષનો અભિલાષ રાખતો હોય અને મોક્ષમાં જ સાચું સુખ છે આવી અંદરથી શ્રદ્ધા ધરાવતો હોય અને માટે પૂર્ણ મોક્ષ પામતા પહેલા મારી શક્તિ પ્રમાણે હું નાનો મોક્ષ મેળવતો જાઉં આવી અભિલાષાથી પોતાના સંસારના પાપોનો ત્યાગ કરતો જાય, ભોગ સુખોનો ત્યાગ કરતો જાય, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરતો જાય, પૌદ્ગલિક ચીજ પદાર્થ અને સામગ્રીઓ છે એનો ત્યાગ કરતો જાય તો ભગવાન કહે છે કે એ આત્મા પૂર્ણ મોક્ષ માટે ધીરે ધીરે લાયક બનતો જાય. એટલે તમે ધર્મ કરી શકો ના કરી શકો 1-2 નંબરની વાત છે, પણ આ બધું છોડવા જેવું છે, છોડવા જેવું છે, છોડવા જેવું છે. આ છૂટતું જાય તો જ મારો મોક્ષ એક દિવસે પરાકાષ્ઠાએ પ્રગટ થશે. એટલે છૂટી જાય તો સારું, છૂટી જાય ત્યારે આનંદ થાય, બહુ સારું થયું. કદાચ કહેવાય ને કર્મના ઉદયથી છૂટી જાય ત્યારે સમ્યક દ્રષ્ટિ આત્મા સમજે કે સ્વેચ્છાએ પ્રભુની આજ્ઞાથી છોડી ના શક્યો, પણ કર્મ સત્તાએ મારી પાસેથી છૂટવીને પણ મને આ પાપમાંથી છોડાવ્યો, બહુ સારું થયું. અમારા ગુરુદેવ છે સમ્યક દ્રષ્ટિ આત્મા છે ને એનો અભિગમ કેવા હોય ને એની વાત કરું. અમારા ગુરુદેવ ભદ્રંકર શ્રી મહારાજ એમને આંખનું ઓપરેશન કરાવવાનું હતું. એ વખતે સાહજિક વાત નીકળી, દેખાવાનું થોડું ઓછું થઈ ગયું તો ગુરુ મહારાજ કહે કે આંખે જોવાનું બંધ થયું તો એક પાપ ગયું. આંખે જોવાનું બંધ થયું તો પણ મહારાજ સાહેબ આંખ હોય તો ભગવાનના દર્શન તો થાય ને સાહેબ. અચ્છા, 24 કલાકમાં ભગવાનના દર્શન આંખોથી કેટલી વાર કરો? 24 કલાકમાં આ આંખોથી ભગવાનના દર્શન કેટલી વાર કરો? તમે સાધુના દર્શન કેટલી વાર કરો? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. અને બાકીના 23 કલાકના 40 મિનિટ શું કરો? 10 મિનિટ ભગવાનના દર્શન ગયા નહીં એ તો હવે બંધ આંખે અંદર ભગવાનના દર્શન કરશું. પણ આ આંખ ગઈ તો 24 કલાક જે કહેવાય ને સંસારીઓના મોઢા જોવાનું પાપ તો ગયું ને. સમ્યક દ્રષ્ટિ આત્મા, સમ્યક દ્રષ્ટિ તે છે દરેક ઘટનાને પોઝિટિવ વિચારે, દરેક ઘટનાને સમ્યક રીતે મૂલવે, એનું નામ છે સમ્યક દ્રષ્ટિ. બેસે છે? ખરેખર કહું તમને, પ્રભુનો ધર્મ જો સાંભળતા આવડે, પ્રભુનો ધર્મ અંદર ઉતારતા આવડે અને પ્રભુના ધર્મને જો આચરતા આવડે ને તો ભગવાન કહે છે કે જીવ દરેક અવસ્થામાં સુખનો અનુભવ કરતો થઈ જાય. જો પ્રભુનો ધર્મ અંદર ઉતારતા આવડી જાય તો બધે એને પોઝિટિવ જ દેખાય. આંખ ગઈ તોય સારું થયું, મારું પાપ ગયું. આંખ સારી છે તો ચલો શાસ્ત્રો વાંચીશું. અમારે ત્યાં શાસ્ત્રમાં એક વાત આવે છે,
સાધુ છે ને ગોચરી વરવા જાય ને, ગોચરી એને નિર્દોષ મળી જાય ને, તો એ શું વિચારે ખબર છે? ગોચરી મળે તો સંયમ વૃદ્ધિ. હા, કારણ આજે ગોચરી વાપરી છે એટલે શરીરમાં થોડી તાકાત છે, તો રાત્રે ઉભા ઉભા 100 લોકસનો કૌશક કરીશું, આખું પ્રતિક્રમણ છે ઉભા ઉભા કરીશું, સાંજ સુધી રાત્રે મોડા 10 વાગ્યા સુધી આપણે છે ને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીશું, આપણે આજે 10-20 બાંધી નવકારવાળી ગણીશું, આજે આપણે આત્મ ધ્યાન કરીશું, પરમાત્માનું સમવસરણ ધ્યાન કરીશું, અને બસ આપણે અંદરના દોષો જે છે એને બાળવા માટેની સાધના કરીશું. આ ભોજન મળી ગયું ને, આજે આખો દિવસ સાધના બહુ સારી થશે, મજા આવશે. એટલે સાધુ ગોચરી મળે ને તો આનંદ કરે, અને સાધુ ગોચરી ના મળે ત્યારે પણ આનંદ કરે. ચલો, આમ તો સ્વૈચ્છિક આજે ઉપવાસ નહોતો કરવાનો, પણ પ્રભુની કૃપા થઈ, કોઈ કર્મના ઉદય આયા, આજે ગોચરી નથી મળી તો આજે કહેવાય ને આપણે તપ થઈ જશે, બહુ સારું થયું. મળ્યું હોત તો તપ ના થાત, ના મળી તો તપ થઈ ગયો ને, બહુ સારું થયું. એટલે મળે તોય રાજી, ના મળે તોય રાજી. યાદ રાખજો, સમતા વાળો આત્મા અથવા તો સમ્યક દ્રષ્ટિ આત્મા, જે ઘટના મળે ને બને ને એની અંદર લાભ જ લાભને દેખે, તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા સુખમાં પણ લાભને દેખે, સમ્યક દ્રષ્ટિ આત્મા દુઃખમાં પણ લાભને દેખે. પ્રતિકૂળતા આવી, બહુ સારું, મારા કર્મો ખપી જશે, હું હળવો થઈ જઈશ, એટલે દુઃખમાં પણ હસતો હોય. ખ્યાલ આવે છે? એટલે ભગવાન, હું તો ઘણી વાર કહું, જે વ્યક્તિને પ્રભુનો ધર્મ પચી જાય ને એને ડિપ્રેશન ક્યારેય ના આવે. જે વ્યક્તિને પ્રભુનો ધર્મ પચી જાય ને એને ડિપ્રેશન ક્યારેય ના આવે. જે વ્યક્તિને પ્રભુનો ધર્મ પચી જાય ને એને અંદર હતાશા ક્યારેય ના આવે. એ વ્યક્તિને હાર્ટ એટેક ક્યારેય ના આવે. એ વ્યક્તિનું શરીર મોટા ભાગે ના બગડે. પ્રભુનો ધર્મ પચ્યો હોય, એનું જીવન સંયમમાં આવી ગયું હોય, એટલે એના શરીરમાં રોગો પણ બહુ વિકાસિત કર્મના ઉદય હોય તો અલગ વાત, બાકી રોગો ના આવે. એટલે પ્રભુનો ધર્મ પરલોકને સુધારનારો છે, પ્રભુનો ધર્મ આ લોકને પણ સુધારનારો છે. તમે સંસારની અંદર છે, ક્યારે હું તમને કહું, દેરાસર અને ઉપાશ્રયમાં જનારા આત્માઓએ આપઘાત કર્યાના દાખલા કેટલા બન્યા? તમે દુનિયાભરમાં છાપાઓ વાંચતા હશો, અથવા તો તમારા ખુદના સમાજોમાં આવી જ્યાં જ્યાં પણ ઘટનાઓ ક્યારેક બની હશે અડોશ પડોશની અંદર, મને એવા દાખલા લઈ આપો જે રોજ દેરાસર ઉપાશ્રય જતા હોય અને આપઘાત કર્યા હોય, એવા દાખલા કેટલા બને? ભાગ્યે જ એ પોતાની અપરિપક્વતા હોય તો દેરાસર અને ઉપાશ્રયમાં જનારો પ્રાય ક્યારેય આપઘાત નથી કરતો. કેમ? એનામાં સહિષ્ણુતા પ્રગટે છે, એનામાં સત્વ છે ને વિકસિત બને છે, એનામાં સમજદારી છે ને અંદર ઘૂંટાતી જાય છે, અને માટે દેરાસર અને ઉપાશ્રય જનારો એનામાં સહિષ્ણુતા. તમને ખાસ એક ભલામણ કરું, માનવ જીવનનું એક કહેવાય ને શ્રેષ્ઠ ગુણ છે સત્વ અને સહિષ્ણુતા. દરેક ઠેકાણે છે ને સહન કરતા શીખો. પ્રતિકૂળતાઓ તો લમણે લખાયેલી છે, પણ સંકલેશ કર્યા વગર હિંમતથી એને આમ કહેવાય ને હસતા મોઢે પચાવી જાણવીને એ સહિષ્ણુતા છે. આવી સહિષ્ણુતા કેળવશો ને તો જ સંસારમાં પણ સુખેથી જિંદગી આગળ વધારી શકશો. સહિષ્ણુતા ખોઈ બેઠા ને તો રોદણા રડશો, બેચેન બનશો, અકળાશો અને પરેશાન થઈને જિંદગી વેઠારીને પૂરી કરવી પડશે. એટલે સંસારના ક્ષેત્રે પણ જેને સફળ બનવું હોય ને એના માટે આવશ્યક શરત છે, સહન કરવું જ પડે. ઘરમાં ઘરવાળી આવે, બે માણસના વિચારો ક્યારે એક સરખા ના હોય. બે માણસના વિચારો આ દુનિયામાં 5 આંગળી જેમ કહેવાય છે સરખી ક્યારેય નથી હોતી, એવી રીતે આ દુનિયાના 7 અબજ માણસમાંથી 2 માણસની પ્રકૃતિ એક સરખી ક્યારેય ના હોય. તમારી ઈચ્છા જુદી, સામેવાળાની ઈચ્છા જુદી, અને ક્યારેક એની અપેક્ષા હોય, તમને ના ગમતું હોય, તમારી અપેક્ષા હોય એને ના ગમતું હોય, એટલે એકબીજાના વિચારો ટકરાવાના તો છે જ. પણ તમે છો ને ક્યારે આ વસ્તુ સ્વીકારી નથી શકતા. કોઈકનો વિચાર મારી જોડે ટકરાય અને હું એ સહન કરી શકું આવી માનસિકતા જ તમારી પાસે નથી, એટલે અથડાવાનું ને પીડાવાનું થાય છે. ભગવાન કહે છે કે માનસિકતા કેળવવી જ પડે. કોઈકના વિચારો મારી સાથે ટકરાય. હવે તમારું વાસણ જો નબળું હોય તો ફૂટી જાય, અને તમારું વાસણ જો મજબૂત હોય, કાચનું હોય તો તૂટી જાય, અને તાંબાનું કે પિત્તળનું હોય તો ફૂટે નહીં. બરાબર છે? તમારું મન કાચ જેવું છે કે તાંબા પિત્તળ જેવું છે? તમારું મન કાચ જેવું કે તાંબા પિત્તળ જેવું? કાચ જેવું છે. પેલાનો વિચાર તમને ગમ્યો નહીં ને એટલે સામસામે વિચારો ટકરાયા, એમાં સંઘર્ષની આગ છે ને ભડકે ઉઠે. એના બદલે મન આપણું સહિષ્ણુ હોય,
પરિપક્વ બનેલું હોય, સામે આપણી સામે કહેવાય ને ન ગમતા ઘણા વિચારો આવે એને ગળી જવાના, એમાંથી એમ કહેવાય ને ધીરજ એને હિંમત રાખીને બહાર નીકળવાનું, એને જેટલો ન્યાય અપાય એટલો ન્યાય આપવાનો, બાકી સમયની ઉપર બધું છોડીને હશે આજે નહીં કાલે ઠેકાણું પડશે એમ કરીને સમતાથી એ સમયને પસાર કરવો ને એ સહિષ્ણુતા છે. આવી સહિષ્ણુતા કેળવશો ને તો સંસારમાં કહેવાય ને સંકલેશો, આર્ત, ધ્યાન, રાગદ્વેષ, ક્રોધ, કસાય બધું છે ને તો ઠંડુ પડશે. હું આજે શીખવાડું છું ને તમે એમની મત સાહેબ એકલો સંસાર જ જીવતા શીખવાડે છે. આના દ્વારા હું તમારા આત્માને રાગદ્વેષથી બચાવવાનો કહેવાય ને એક વિકલ્પ બતાવું છું કે આ રીતે જાતને ઘડો તો રાગદ્વેષ ઘટશે. સહિષ્ણુ બનો, બીજાના વિચારોનો આદર કરો, એ પણ એક ધર્મ છે. બીજાના વિચારનો આદર કરવો, ચલો તને આ ગમે છે ને ઓકે, એમાં તમે તમારી ઈચ્છાઓને છે ને સમાવવી પડે છે. મોહનું જોર નબળું પડે ને તો જ બીજાના વિચારોને તમે સહન કરી શકો, મોહનું જોર નબળું પડે ને તો જ બીજાના વિચારોનો તમે આદર કરી શકો, અને બીજાના વિચારોનો આદર કરવાથી જીવનું ગૌરવ થાય, એનાથી પુણ્યની વૃદ્ધિ થાય. હું ઘણીવાર કહું છું કે ધર્મ એ ખાલી દેરાસર ઉપાશ્રયમાં જ કરવાની ચીજ નથી. ધર્મ એ 24 કલાક દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં બેઠા હોઈએ બધે જ ધર્મ થઈ શકે છે. બીજા જીવનો આદર કરો, તમારા વિચારો જે મોહમાંથી પેદા થયેલા છે એને સમાવતા શીખો, એ પણ એક પ્રકારનો ધર્મ જ છે. એટલે સંસારમાં પણ સંકલેશોથી બચવું હોય ને તો આટલું કરજો. મારે બીજાનો પણ આદર કરવો, બીજાના પણ વિચારોને સ્વીકારતા શીખવું, એની સામે જરૂર પડે મારા વિચારોને મારે ભૂલવા પડે તો ભૂલવાની પણ તૈયારી રાખવી. આ સાત્વિકતાની નિશાની. સત્વ કોને કહેવાય? કોઈની જોડે બાખડી પડવું એ સત્વ છે? કોઈ અમારી સાથે અન્યાય કરે છે અને અમારું હિત અમને જોખમતું લાગે છે તો એ વખત તમારે પ્રયત્ન કરવો ને કે ના અમારું હિત તો સાચું. પહેલા તો એક વાત, તમે જેને હિત માનો છો એ ખરેખર તમારું હિત છે કે ખરેખર તમારું અહિત છે તો પહેલા નક્કી કરો. તમે જેને તમારું હિત સમજો છો હકીકતમાં એમાં જ તમારું અહિત છે. બીજી વાત, તમારા હિતની વ્યાખ્યાનો બેઝ શું છે? તમારા હિતની વ્યાખ્યાનો બેઝ કયો? તમે હિત કોને સમજો છો? આ ભવની અંદર તમારી ઈચ્છાઓ પૂરી થાય એ તમારું હિત છે કે તમારા જન્મો જન્મ તમારો જે આત્મા છે એ પવિત્ર બની રહે તે તમારું હિત છે? તમે એટલે કોણ? તમે એટલે આત્મા છો, તમે એટલે ક્યાંકથી આવેલા ને ક્યાંક જનારા છો. તમારું હિત એટલે આગળ ઉપર પણ ક્યાંય તમારા આ ભવના પુણ્ય પાપ દ્વારા એવી કોઈ પરિસ્થિતિ ના સર્જાય કે દુર્ગતિઓમાં સબળવું પડે, એ તમારું હિત છે. અહીંયા તમારી ઈચ્છા પૂરી થઈ એટલે તમારું હિત, અને અહીંયા તમારી ઈચ્છા તૂટી ગઈ એટલે અહિત. આ તે કઈ તમારું ડાપણ છે? એટલે હિતની વ્યાખ્યા સમજો. બીજા નંબરમાં, જો પરિપક્વ દશા હોય ને તો મારી સાથે આ પરિસ્થિતિ કેમ નિર્માણ પામી, આવી જ વ્યક્તિ મને કેમ ભટકાઈ, મારું કર્મ છે અને એ વ્યક્તિને સહન કરી લઉં તો જ મારું કર્મ ખપે. તમને કદાચ માનો કે પિત્તળ જેવી વ્યક્તિનો ભેટો થઈ ગયો છે તો હવે એવી વ્યક્તિ તમને જ કેમ ભટકાઈ? તમારું કર્મ એવું છે કે તમને આવા સ્વભાવ વાળી વ્યક્તિ મળી, મંજૂર. હવે આવા સ્વભાવ વાળી વ્યક્તિ મળી, તમારા કર્મના ઉદયથી મળી. હવે આ કર્મ તમારું કેટલા સમય સુધી ભોગવવાનું નસીબમાં લખાયેલું છે? જેટલી વાર ખપાય નહીં એટલી ક્યાં સુધી? પણ આપણને એક્ઝેક્ટ ખબર નથી, પણ આપણે ધારણા કરીએ કે 30 વર્ષનું મારું આવું કર્મ છે, 30 વર્ષ સુધી આ કર્મ ભોગવવાનું છે. ભાઈ પૈણાને કેટલા વખત થયો? 10 વર્ષ થયા, એટલે 30 વર્ષ ભોગવવાના હતા. હવે કેટલું ભોગવવાનું બાકી રહ્યું? હે? હવે 20 જ બાકી રહ્યા ને. 10 તો ભોગવવાના ઓછા થઈ ગયા ને. તો સાચું કહો છો કે આ 10 વર્ષ ભોગવ્યા સારું થયું ખોટું થયું? જેટલું ભોગવ્યું એટલો કર્મનો ભાર હળવો થયો. ભગવાન કહે તારું આ કર્મ પૂરું થઈ જશે ને ત્યારે ક્યાં તો એની સાથેનો સંબંધ છૂટી જશે, અથવા તો તારું કર્મ પૂરું થઈ ગયું હશે ને તો એનો સ્વભાવ સુધરી જશે. સમજણ પડે છે? તો જ્યાં સુધી આવી પરિસ્થિતિ તમારી જોડે ઘટે ત્યાં સુધી સમજવાનું મારું કર્મ, અને તમારું એક કર્મ ભોગવાય ક્યારે? તમે ક્ષમતાથી ભોગવો તો ભોગવાઈને પૂરું થાય, અને એમાં જો તમે સંકલેશ કરો તો ભગવાન કે નવું બંધાય. આ 30 વર્ષ તો ભોગવવાનું, પણ એમાં સંકલેશ કર્યા ને એટલે નવું એવું બંધાય, આવતા જન્મમાં ફરી લમણે લખાય. જેમ સાહેબ અપરાધી કોઈ જજ સામે બહેસ કરે તો એનો ચાર્જ દંડ વધારતો જાય. હા બરાબર છે. આવી રીતે જ છે. અપરાધી જજની સામે બહેસ કરે તો એનો ચાર્જ અને દંડ છે વધતા જાય. ભગવાને આ જ વાત શીખવાડી છે કે કર્મોની સામે તમે કહેવાય ને સામે પડો ને તો તમારા પણ નવા કર્મો છે વધતા જાય. એટલે આપણી વાત એ હતી કે મોહનો ક્ષય કરવો
એ નિશ્ચય મોહ, એ જ નિશ્ચયથી સંસાર છે અને એ મોહમાંથી મુક્તિ મેળવવી છે તો તબક્કાવાર જીવે ધીરે 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 સંસાર, પૂતગલની દુનિયા, મોહ અને માયા એનાથી છૂટવાની સાધના કરતા જવું. જેટલા અંશમાં એમાંથી છુટકારો થતો જાય એટલા અંશમાં જીવનો મોક્ષ છે પ્રગટ થતો જાય. એટલે આપણને હંમેશા આ સંસારની અંદર ધર્મ કર્યા પછી પણ જેટલું છૂટે એટલો આનંદ, જેટલું છૂટે એટલો આનંદ, જેટલું છૂટે એટલો આનંદ છૂટતું જાય અને અંદર રાજીપો થાય. હસ ચલો આટલી ઝંઝાળમાંથી છૂટ્યો. સમ્યક દ્રષ્ટિ આત્માને સંસારની અનુકૂળતાઓ એ પણ બંધન લાગે, સંસારની અનુકૂળતાઓ એ પણ જેલ લાગે, એમાંથી પણ હું ક્યારે છૂટું એ જ ભાવના જેના હૈયામાં રમતી હોય ને, ભગવાન કે છે એ આત્મા સમ્યક દ્રષ્ટિ. એટલે સમ્યક દ્રષ્ટિ તે છે કે જે આમાંથી હંમેશા છૂટવાનો અભિલાષ રાખે અને જે આત્માને ઓળખે છે ને એ જ આમાંથી છૂટવાની અભિલાષા કરી શકે. જે મોહ માયામાં ને પૂતગલમાં જ રમે છે, જેને આત્મભાન જ નથી ને એને તો આ છોડવાનું ક્યારેય ગમે જ નહીં. એટલે સૌથી પહેલો ગોલ એ છે કે આત્માને ઓળખો, સમ્યક દર્શનને પ્રગટ કરો. આ બધું અસાર પરાયું છે, મારા આત્માના માટે ઉપાધિ સ્વરૂપ છે. જ્ઞાનીઓ લખે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સંસારના ભોગ સુખને ઉપાધિ સમજે. જે સંસારના ભોગ સુખને ઉપાધિ સમજે તે સમ્યક દ્રષ્ટિ છે અને જે સંસારના ભોગ સુખને સુખ સમજે, ભગવાન કે છે આત્મા મિથ્યા દ્રષ્ટિ છે. તાત્વિક દ્રષ્ટિએ જ્યાં સુધી આ કહેવાય ને આ સંસારની ઉપાધિઓ જેને ઉપાધિ સ્વરૂપ લાગી નથી ને, જેને આત્માને ઓળખ્યો નથી, જેને આ સંસારના સુખો જેલ એટલે કે બંધન સ્વરૂપ લાગ્યા નથી ને, ભગવાન કહે છે કે એ આત્માનો તાત્વિક દ્રષ્ટિએ મોક્ષ માર્ગમાં પ્રવેશ જ નથી. ભલે ને તમે ગમે તેટલો ધર્મ કરીને બાયો ઊંચી ચડાવો, હું તો ધર્માત્મા સાહેબ 40 વર્ષથી કાચું પાણી નથી પીધું, રખડવાનું છે તારે. તારો આત્મા કેવો છે, તારી સમજણ કઈ છે, તે આત્માને ઓળખ્યો છે કે નથી ઓળખ્યો? પેલો કે સાહેબ 2 વર્ષથી ધર્મને ઓળખ્યો છે પણ સમજી ગયો છું આ બધું છોડવા જેવું છે, સંસાર છોડવા જેવો લાગે, બોલવામાં નહીં તમારી જાત માટે. આમ સામાન્ય તર્કની ભાષામાં તો મને કે હા સાહેબ ભગવાને કીધું છે છોડવા જેવું એટલે અમે કહીએ છોડવા જેવું છે. અંદરથી અમે કહેવાય ને રૂપિયાની નોટ પડી જાય ને તો ઊંચો નીચો થઈ જાય. છોડવા જેવું તને શું લાગ્યું? જેને છોડવા જેવું લાગ્યું હોય ને એ વ્યક્તિની ભૂમિકા એ હોય કે સ્વૈચ્છિક છોડે અને કદાચ સ્વૈચ્છિક ના છૂટે પણ કર્મના ઉદયથી છૂટી જાય ને તોય અંદરથી હશે ચલો બહુ સારું થયું, છૂટી ગયું ને, પ્રભુએ કીધેલું હું નહોતો છોડી શકતો. સાચું કહેજો, તમને આમ કોઈ પરાણે રૂપિયા દાન અપાવડાવે તો એ વ્યક્તિ કેવો લાગે? મારા સ્વભાવમાં નથી, મને ખબર અહીંયા બધા છે ને બહુ કરોડપતિઓ બહુ બેઠા છે, અમે ક્યારે રૂપિયા ખર્ચવાનું કોઈને પ્રેરણા કરતા નથી. પણ માનો કે દાખલા તરીકે આવતીકાલે અત્યારે આટલી સભા આવે છે ને, હું આમ એક એક જાહેર કરું, સતીશભાઈ તમારા આટલા, મોહનજી તમારા આટલા, અરવિંદભાઈ તમારા આટલા, તમારા આટલા, બસ દાન ટીપ લખાવો, અહીંયા બધા લાખ લાખ રૂપિયા આપી દેવાના છે તમારા વતી. હું આમ બોલી નાખું, સાચું કેજો આવતીકાલ 2 દાડા 3 દાડા હું ચાલે તો આ સભા કેટલી રહે? એ બધા ખાલી, બીજા આવતાય ખાલી થઈ જાય. કેમ? આપણી ભૂમિકા તમને ઓળખાવું છું. એ વખતે ગુરુ આપણને કેવા લાગે? મારી ચર્ચાઓ બહાર થાય, આ મહારાજનો આચાર છે, આ મહારાજનો આચાર છે. હવે મારા આચારની ચિંતા તમે બહાર પછી ચર્ચા ચાલે. ગઈકાલે કીધું કચરા પેટી અહીંયા, જે કચરો ઠાલવો અહીંયા ઠાલવો, બહાર નહીં ઠાલવાનો. તો સાચું કહેજો મહારાજ તમને કેવા લાગે? સમ્યક દ્રષ્ટિ હોય તો ઉપકારી લાગે. ગુરુદેવ મોહમાં ફસાયેલો હતો, આની પાછળ પાગલ બનેલો, રાગથી આસક્ત બનેલો, ગુરુદેવ છોડવાની ઈચ્છા નહોતી થતી, આપે ઉપકાર કર્યો કે મને આ કિચડમાંથી આટલો તો બહાર કાઢ્યો, આટલું તો મારું પાપ આપે છોડાયું. ગુરુદેવ આપ જેવા કોક કલ્યાણ મિત્ર મળી જાય ને તો અમને આ પાપમાંથી હાથ પકડીને ખેંચીને બહાર કાઢે, નહીતર ગુરુદેવ અમને આ પાપ છોડાવે કોણ? ગુરુદેવ સંસારના પદાર્થો આપણને છોડવા માટે મળ્યા તો પછી એ પદાર્થો આપણને મળ્યા શા માટે? મતલબ ભોગવવાના નથી તો પછી પદાર્થોની જગતના જીવોની સેવા કરવા માટે મળ્યા છે, ભોગવવા માટે નથી મળ્યા. એ તમને જગત વચ્ચે મેં દાખલો આપી દીધેલો, તમે ભૂલી ગયા છો. મોટો ભાઈ ને નાનો ભાઈ, મોટા ભાઈને ફીના રૂપિયા આપ્યા, એ નાના ભાઈની સેવા કરવા માટે આપ્યા છે. એને કહેવાય ને પેલો ચકડોળમાં રમવા માટે કે આઈસ્ક્રીમ ખાવા માટે મોટા ભાઈને રૂપિયા નથી આપ્યા. એટલે આપણી વાત એ છે કે જે છોડવાની જેને ઈચ્છા જાગે છે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે. અને મોહનો ક્ષય, મોક્ષ કોને કહેવાય? આ યોગ શેના માટે આચરવાનો છે? હવે થોડાક આગળ વધીએ આપણે. આ યોગ શેના માટે આચરવાનો છે? યોગ કોને કહેવાય? મોક્ષેણ યોજના યોગ. ભગવાન કહે છે કે છૂટી જાય ને આ બધી ઉપાધિ છે
બહારની ઉપાધિ જ્યારે છૂટી જાય ત્યારે અંદરનું સુખ પછી બહાર પ્રગટે છે. તમને કહું, એક તિજોરી છે, તિજોરીની અંદર હીરો છે, ઝગમગતો હીરો છે, રત્ન છે, અંદરથી ચળકાટ મારે છે, આખા રૂમમાં પણ આમ કહેવાય ને પ્રકાશ પ્રકાશ કરી નાખે એવો ચળકતું રત્ન છે. તિજોરીની અંદર મૂક્યું, એની ઉપર કહેવાય ને કાપડના ઢગલો થપ્પે થપ્પા કરી નાખ્યા. એ પ્રકાશ બહાર આવે કે ના આવે? એ પ્રકાશને બહાર લાવવો હોય તો શું કરવું પડે? જગ્યા જોઈએ ગમે એ પ્રકાશને બહાર લાવવો હોય તો શું કરવું પડે? ઉપરના બધા જ કપડાના આવરણ હટાવો તો પછી અંદરનો પ્રકાશ છે બહાર આવે. ઉપરના આવરણોને હટાવ્યા વગર અંદરનો પ્રકાશ બહાર આવવાનું શક્ય નથી. ભગવાન કહે છે આત્માની અંદર અનંત સુખ પડેલું છે. ઉપર જેટલા કર્મના આવરણો છે અથવા તો ભોગ સુખની લાલસાના આવરણો છે, ભોગ સુખના પદાર્થોના ભોગવટાની જે વૃત્તિઓ છે એ બધું ઉલેચી નાખો અને જ્યારે આત્માની અંદર પ્રવેશ કરો ત્યારે એ આત્માના સુખનો અનુભવ, એ આત્માના સુખનો પ્રકાશ એ શક્ય છે. બાકી દુનિયાના ભૌતિક પદાર્થોના ભોગો ભોગવતા રહી અને આત્માનો આનંદ માણવાની વાતો કરવી ને એ માત્ર મિથ્યા બકવાસ છે. અંદરનું સુખ પેદા કરવું છે તો બહારનું છોડવું જ પડે, અને બહારનું છૂટે એટલે કે બહારમાંથી છુટકારો મળે. ભગવાન કે એનું જ નામ મોક્ષ છે. આવો મોક્ષ મેળવવા માટે જે સાધના કરવામાં આવે એને જ્ઞાની ભગવંતોએ તાત્વિક યોગ કીધો છે. આ હવે હું છે ને ભલે શ્લોક પહેલો ચલાવું છું, પણ આ 500 શ્લોક પ્રમાણ યોગ બિંદુ એની અંદર આવેલા જેટલા પણ પદાર્થો તમારા માટે જરૂરી છે ને એ બધા એમાંથી ઉચકીને આપણે પહેલા શ્લોકની અંદર જ ઠાલવતા જઈએ. એટલે છેક 32મા શ્લોકની અંદરમાં આવતી વાત અહીંયા આગળ કરું છું. ભગવાને યોગના વિવિધ પ્રકારો બતાવ્યા છે. તાત્વિક યોગ, અતાત્વિક યોગ, શાસ્ત્રવ યોગ, અનાશ્રવ યોગ, સાનુબંધ યોગ, નિરનુબંધ યોગ, આવા વિવિધ પ્રકારના યોગના પ્રકારો બતાવ્યા છે. એમાં તાત્વિક યોગ કોને કહેવાય અને અતાત્વિક યોગ કોને કહેવાય એની ચર્ચા કરીએ તો ભગવાન કહે છે કે જેમાં માત્ર મોક્ષ પામવાનો અભિલાષ છે અને મોક્ષ પામવાના અભિલાષથી મોક્ષને અપાવે તેવા પ્રકારની જે સાધના એને જ્ઞાનીઓ તાત્વિક યોગ કહે છે. અને જે યોગમાં મોક્ષની અભિલાષા નથી, જેમાં બસ માત્ર પુણ્ય કમાઈને ભોગ સુખ જ મેળવવા છે, ભગવાન કહે છે કે એ તમારો કરેલો ધર્મ કેવો તો પડે, ધર્મ જ કેવો પડે. તમે ભગવાનની પૂજા કરી એટલે એને વ્યવહારથી તો ધર્મ જ કહેવાય. તમે આંબેલ કર્યું એટલે વ્યવહારથી તો ધર્મ જ કહેવાય. નવકારવાળી ગણી એટલે વ્યવહારથી તો ધર્મ જ કહેવાય. પણ એ ધર્મમાં તાત્વિક રીતે યોગનું લક્ષણ ઘટતું નથી. તાત્વિક રીતે યોગનું લક્ષણ શું છે? મોક્ષેણ યોજના યોગ, જેના દ્વારા જીવનો મોક્ષ થતો જાય એ યોગ છે. આના દ્વારા તો તમારા બંધન વધતા જાય છે. તમે નવકારવાળી ગણી પણ એના દ્વારા મોક્ષનો અભિલાષ છે કે સંસાર વધારવાની વૃત્તિ છે. તમે જે પણ ધર્મ કર્યો એના દ્વારા સંસારને પોષવાની વૃત્તિઓ અંદરમાં પોષાય છે કે એના દ્વારા સંસારને તોડવાની ભાવનાઓ છે પોષાતી જાય છે? તમે જે કરો એ શેના માટે? સાચું કહેજો, અહીંયા બેઠેલામાંથી મોક્ષની વાતો કરનારા જે લોકો મોક્ષની વાતો તો કરતા નથી એને તો બાજુમાં મૂકો, જે મોક્ષની વાતો કરવા વાળા છે એમને પૂછ્યું કે તમારામાંથી મોક્ષ માટે ધર્મ કરનારા કેટલા? મોક્ષ માટે તો ધર્મ નથી કરતા. હકીકતમાં કહું, તમારી દશા એવી છે, તમને કદાચ ભગવાન મોક્ષ આપવા આવે ને તો તમે ઊભી પૂછડીએ ભાગો એમાંના છો. મોક્ષ માટેની વાતો કરનારા તમને કહું, હા, સામાન્યથી હું ઘણીવાર એક દાખલો આપતો હોઉં છું. મોક્ષ જોઈએ છે, જેને મોક્ષ જોઈતો હોય ખરા દિલથી આંગળી ઊંચી કરો. ખરા દિલથી જોઈતો હોય આંગળી ઊંચી કરો. હવે પરીક્ષા કરું છું. એક વાત સમજી રાખજો, કોકની પાસે લાખ રૂપિયા લેવાના છે, એ વ્યક્તિ ઘણા ટાઈમ સુધી ટટરાવ્યા પછી તમે જ્યારે કહેવાય એની બોચી પકડી છે, એને એવો ભીસમાં લીધો છે અને પેલો કે જો ભાઈ લાખ રૂપિયાની સગવડ મારી પાસે અત્યારે નથી, 50,000 તમે કહેતા હો તો આપી દઉં, બાકી ઘર ભેગા થઈ જાવ, મારી ક્યાં તો મારો જીવ લઈ લો, 50,000 થી વધારે અત્યારે હું આપી શકું એમ નથી, તો તમે શું કરો? લઈ લઈએ, ચલો 50 લઈ લો એમ કહીએ, પછી કમાવ તો પાછા આપજે. હા ભલે પછી કમાય ત્યારે આપજે, અત્યારે કે શું કરો? 50 લઈને 50 લઈ લો. અચ્છા, કેમ? આખું મળે તો સારું, આખું મળે તો સારું, નહીતર જેટલું મળે તેટલું. વચ્ચે વાતો નહીં કરવાની.
આખું મળે તો સારું, આખું ન મળે તો છેવટે અડધું તો અત્યારે લઈ લઈએ, બીજું અડધાની વાત પછી. બરાબર છે? હવે તમને કહી દઉં, જેને મોક્ષ જોઈએ છે ફરી એકવાર આંગળી ઊંચી કરી દો. એકવાર આંગળી ઊંચી કરી દો. અચ્છા, હવે બહુ સંખ્યા બહુ ઓછી છે, આટલા બધામાં 5 આંગળીઓ ખાલી ઊંચી થઈ છે. ઠીક છે, હવે તમને એક વાત કહી દઉં, મને આનંદ થયો કે તમને મોક્ષ મેળવવાની ઈચ્છા છે. આખો મોક્ષ આપવાની મારી અત્યારે તાકાત નથી, અડધો મોક્ષ આપી દઉં. અડધો મોક્ષ, આખો મોક્ષ આપવાની તાકાત નથી, અડધો મોક્ષ આપી દઉં. લેવાની તૈયારી છે? સાહેબ અડધો તો અડધો લેવાય જ ને. અડધો એટલે અમારા જેવા થાવ ત્યારે અડધો મોક્ષ મળે. પેલો મોક્ષ 8 કર્મનો ક્ષય થાય. સંસાર 2 પ્રકારનો, બાહ્ય સંસાર અને અભ્યંતર સંસાર. સંસાર 2 પ્રકારનો, બાહ્ય સંસાર અને અભ્યંતર સંસાર. બાહ્ય સંસાર એટલે આ ભૌતિક દુનિયા, એ બાહ્ય સંસાર. અને અભ્યંતર સંસાર એટલે રાગ, દ્વેષ, મોહ, માયા, અહંકાર, લોભ, વાસના, ક્રોધ વગેરે જે દોષો, એના જે સંસ્કાર છે એ અભ્યંતર સંસાર. અભ્યંતર સંસારમાંથી રાતોરાત તમને અત્યારે છોડાવવા એ કઠિન કામ છે. પણ બાહ્ય સંસાર તમારો કાપી નાખીએ એટલે અડધો સંસાર કપાઈ જાય, એટલે કે તમને અડધો મોક્ષ મળી જાય. આખો મોક્ષ આપવાની મારી તાકાત નથી, અડધો મોક્ષ આપવાની તાકાત છે. જોઈએ તો ઊભા થઈ જાઓ. સાહેબજી અડધા મળતું કોઈ નહીં. અરે પેલો 50,000 આપતો તો તમે એમ કહો કે નહીં 25,000 જ આપ, એમ કહો. આ મોંઘું પડે. પેલો 50,000 મોંઘું ક્યારે આપવાનું હોય? મોંઘું પડે, લેવાનું છે. હા, પેલો કહેતો હોય 50,000 આપું તો તમે સામેથી એમ કહો નહીં 25,000 જ આપ, એમ કહો. ભાવ છે પણ આમ એકદમ એટલે ખરેખર કહું, આપણને મોક્ષમાં ખરેખર રસ નથી. અને રિયલમાં કહું, મારું આ વાક્ય છે ને અંદરથી ફિલિંગ કરજો કે સિમંદર સ્વામી ભગવાન, માનો કે આવતીકાલે કલ્પનાથી આપણે વાત કરી, અહીંયા આવી જાય અને ભગવાન કે તમને જેને મોક્ષ જોઈતો હોય મોક્ષ આપી દેવા તૈયાર છું, આવી જાઓ, તો શું કરો તમે? ખરેખર કહું છું, આપણી જાતને તપાસજો. ઊભી પૂછડીએ ભાગીએ મોક્ષની વાતો કરનારા, મોક્ષ માટે લડનારા એવા તમને કહું છું કે મોક્ષ જો ભગવાન આપવા આવે ને સિમંદર સ્વામી, તોય તમને મોક્ષ મંજૂર નથી. તમે એક જ કહો, પ્રભુ આ સંસાર પેલું ભૂંડ હોય ને, ભૂંડ કાદવ કિચડમાં કહેવાને ખૂપેલું હોય, ત્યાં આગળ વિષ્ટામાં એ કહેવાને પડ્યું હોય, આ બાજુ કહેવાને ક્યાંક જમણવારમાં મીઠાઈના થાળ પડ્યા હોય, એ ક્યાં જાય? અચ્છા, અને તમે આમ કહેવાને એના ગળે દોરડું બાંધી દે, એ વિષ્ટા ખાતું હોય ને ત્યાંથી આમ ખેંચો અહીંયા મીઠાઈ ખવડાવવા માટે, લઈ આવવા માટે, તો એ શું કરે? ના આવે. તમે આમ કહેવાને આમ ખેંચો, એ પોતાના ટાંટિયા પેલી બાજુ ખેંચે, એને એમાં જ રસ હોય. તમારી યાદ હશે છે કે ભગવાન કે સદગુરુ છે ને ઉપદેશનું દોરડું કે પ્રેરણાનું દોરડું ફેંકે ને તોય તમે ત્યાંથી પાછા હટવા તૈયાર નથી. ચકાસજો. અને ખરેખર કહું, તમારી આ દયનીય દશાની જો તમે સંવેદના કરશો ને તોય અંદરથી હલી જવાશે. ધર્મના નામે કહેવાય ને વટ મારનારા અંદરથી કેવા ભૂંડ જેવા કહેવાય ને, અંદરથી ખદબદતા દોષોથી ખરડાયેલા છીએ ને, જ્યારે આપણી જાતને તપાસીએ ને ત્યારે લાગે કે ધર્મની વાતો કરનારા આપણે દંભ સિવાય કશું જ નથી કરતા. તમને કહું છું, ધર્મની વાતો કરનારા, ધર્મની ક્રિયાઓ કરનારા, ધર્મ સાથે તમારે તાત્વિક રીતે કંઈ જ લેવા દેવા નથી. ગઈકાલે કીધેલું ને, નોકરને ગમે તેટલો પંપાળો પણ ત્યાં સુધી જ કે તમારા સ્વાર્થમાં એ સહાયક છે, બાકી એ નોકરને ઉચકીને ફેંકી દેતા તમને વાર લાગે એમ નથી. આ ધર્મ દ્વારા ભૌતિક સુખો મળશે એવી એક કહેવાય ને, કોઈ કે તમને કહેવાય ને આ સમજણ પકડાઈ દીધી છે ને એટલે ધર્મ કરો છો, બાકી જો આ ધર્મ કરવાથી આવતીકાલે ભૌતિક સુખો નહીં મળે આવું કદાચ તમને કોઈ ગેરંટી આપે ને, તમે ધર્મને ઉચકીને ફેંકી દેતા વાર ન કરો ને, એમાંના તમે છો. ધર્મ સાથે તમારે શું લેવા દેવા છે? ધર્મ પ્રત્યે મમતા ખરી? ધર્મ પ્રત્યે મમતા ખરી? કઈ નથી. દંભ છે, નર્યો દંભ છે. ધર્મના નામે પણ માત્ર આપણો સ્વાર્થ સાધવા સિવાય આપણે કઈ નિસ્બત નથી. ભગવાને આખો ધર્મ છે ને સાધુને સોંપ્યો છે. ધર્મની સત્તા સાધુઓને સોંપી છે. તમારી ઉપર પ્રભુએ વિશ્વાસ જ નથી મૂક્યો. અમે પ્રતિજ્ઞા કરી છે, મરી જઈશું પણ પ્રાણાંતે અમે આ વ્રતને નહીં છોડીએ. અમે મરી જઈશું, કદાચ શરીરનો ભોગ આપી દઈશું, પ્રભુ તારા શાસનને નહીં મરવા દઈએ. એના માટે અમે છે ને પ્રતિજ્ઞાઓ કરી છે. એટલે પ્રભુએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. પ્રભુએ ક્યારે શ્રાવક સંઘ ઉપર વિશ્વાસ નથી મૂક્યો. હા ખરા ને? નહીં રત્નની ખાણ કહો, વ્યવહારથી કહો તો વાંધો નહીં, પણ તમને એટલી તો ખબર હશે જ કે રતનની ખાણમાં પણ પથરા હોય. ખબર છે? રત્નની ખાણમાં
રત્નોની ખાણમાંથી હીરા નીકળે પણ રત્નની ખાણમાં રત્નો વધારે હોય કે પથરા વધારે હોય? પતરા રત્નોની ખાણમાં રત્નો વધારે હોય કે પથરા વધારે હોય? પથરા. અમારા જેવા ગૌરવથી કહું છું, અમારા જેવા કોઈક રત્નો પણ હોય અને તમારા જેવા બાકીના પથરા હોય. તિરસ્કાર કરવા આવા શબ્દ નથી બોલતો, એ ધ્યાન રાખજો. તમને ચાનક લગાડવા માટે, તમને અંદરથી કહેવાય ને સફાળા જગાડવા માટે આવા શબ્દ બોલું. બાકી તમારા માટે આદર છે. જ્ઞાનીઓ લખે છે, દેવ અને ગુરુના ચરણોમાં આવીને બેસે ને એ પણ પીઠ થાબડવા લાયક ધન્યવાદને પાત્ર છે. અહીંયામાં તમારા માટે આદર છે, પણ એ આદર વ્યક્ત કરવાની ચીજ નથી. અત્યારે તો ચાપખા મારવા તો જ તમે કહેવાય ને ઊંઘમાંથી જાગો એવા છે. હા? તો આપણી વાત એ છે, ભગવાને યોગની બે વ્યાખ્યાઓ બતાવી. ઘણી બધી વાતો છે, બધી તબક્કાવાર કરશું. આજે આપણે યોગની ભૂમિકામાં બે પ્રકારના યોગ ભગવાને બતાવ્યા છે, એટલું સમજીએ. એક છે તાત્વિક યોગ અને બીજો છે અતાત્વિક યોગ, જે માત્ર મોક્ષની અભિલાષાથી થાય છે, અથવા તો જે ધર્મ તમને મોક્ષ પમાડવામાં સહાયક બને છે, ભલે એક ઝાટકે મોક્ષમાં આવે કે ધીરે ધીરે પણ મોક્ષની નજીક લઈ જાય, એવો જે ધર્મ એને જ્ઞાનીઓએ તાત્વિક યોગ કીધો છે. અને જેના દ્વારા માત્ર પુણ્ય જ પેદા કરવાનું હોય, જેના દ્વારા માત્ર ભૌતિક મહત્વાકાંક્ષાઓ એને જ પોષવાની હોય, જેના ફળ સ્વરૂપે માત્ર ભોગ સુખને જ મેળવવામાં જીવ અટકી જતો હોય, એવા યોગને, એવી ધર્મ ક્રિયાઓને ભગવાને અતાત્વિક યોગ કીધેલો છે. અતાત્વિક યોગનું જ્ઞાનીઓની દુનિયામાં, આધ્યાત્મિક પુરુષોની દુનિયામાં કોઈ જ મૂલ્ય નથી. આવો ધર્મ અનંતકાળ કર્યા કરો ને તોય ભગવાન કહે છે તમે સંસારમાં રઝળતા ને રઝળતા રહેવાના. એટલે ધર્મ કરીને ખુશ થઈ જવા જેવું નથી. મારો આ ધર્મ તાત્વિક છે કે અતાત્વિક છે એની પણ ચકાસણી કરવી ને તે આવશ્યક છે. હવે એ અંગે તાત્વિક ધર્મના લક્ષણો કેવા હોય એ વગેરે વિશેષ વિવેચન, અને એની અંદરમાં ભગવાને ધર્મના પણ ઔદયિક સ્વરૂપ, ઔદયિક ધર્મ, ક્ષાયોપશમિક ધર્મ, ક્ષાયિક ધર્મ, આ બધી વાતો કરી છે. એટલે માત્ર ધર્મ કરીને સંતોષ નથી માનવો. મારો ધર્મ કયા પ્રકારનો છે એને પણ ચકાસવો એ ખૂબ આવશ્યક છે. એની વિશેષ વિચારણા આવતીકાલે તો દ્રશ્ય દુનિયાના અદ્રશ્ય કારણો, કર્મ કયા કયા કારણોથી બંધાય, એની જ્યાં આપણે અટકેલા છીએ ત્યાંથી આગળની વિચારણા આગળ વધારીશું. આ વિષયની વિચારણા પરમ દિવસના પ્રવચન